ચાલો મિત્રો, આજે આપણે પૂરક ક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે. એના માટે આપણે વ્યાખ્યા લખેલી છે કે ગણ એ માટે એમાં ન હોય તેવા યુના તમામ ઘટકોના ગણને એનો પૂરક ગણ કહે છે. અને પૂરક ગણને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય છે. એટલે કોઈ પણ સાર્વત્રિક ગણ યુ હોય, આપણે ઉદાહરણથી જોઈ લઈએ કે કોઈ પણ સાર્વત્રિક ગણ યુ છે એ આપણે કોઈ ગણ લખી નાખી 1 2 3 4 અને 5 કોઈ સાર્વત્રિક ગણ યુ છે. હવે આપણે એમાંથી કોઈ પણ એક ગણ લઈશું. દાખલા તરીકે ગણ એ એમાંથી આપણે લઈશું યુ માંથી 2 3 અને 5. આ એક ગણ એ એમાંથી લીધો છે. હવે આપણે પૂરક ગણ મેળવવો છે. તો પૂરક ગણ મેળવવા માટે આપણે વ્યાખ્યા જોઈ, તો વ્યાખ્યામાં શું છે ફરીથી જોઈ લઈ. ગણ એ માટે એમાં ન હોય તેવા યુના તમામ ઘટકોના ગણને એનો પૂરક ગણ કહે છે. એને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય છે. તો આપણે એનો સંકેત જે છે એને લખી એ ડેશ બરાબર. હવે યુ માંથી ચેક કરવાનું છે. એ ડેશ એટલે કે એમાં ન હોય તેવા. હવે યુ માંથી જોવાનું. જો એમાં 2 છે, 3 છે અને 5 છે. આમાં પણ 2 3 અને 5 છે. તો 2 3 અને 5 સિવાયના જેટલા સભ્યો છે એને એ ડેશમાં લખી નાખવાના. એટલે બાકી વધે છે એક અને બીજું 4. તો 1 અને 4 આ બે ઘટક એવા મળે છે કે જે 2 એમાં નથી. એટલે એ માંથી 2 3 અને 5 છે એને આપણે યુ માંથી કેન્સલ કરી નાખ્યા. બાકી વધે છે 1 અને 4. તો એને આપણે લખી નાખીએ 1 અને 4. તો આ જે એ ડેશ બરાબર આપણને મળે છે 1 અને 4 એ ગણ એ નો પૂરક ગણ થાય. એવી જ રીતે કોઈ પણ હવે આપણે ગણ બી બીજો આમાંથી કોઈ લીધો હોય અને આપણે એનો પૂરક ગણ મેળવવાનો થાય, તો પૂરક ગણ માટે ફરીથી એ જ નિયમ વાપરવાનો કે બી માં ન હોય તેવા યુ ના ઘટક એને બી નો પૂરક ગણ એટલે કે બી ડેશ કહેવામાં આવે છે. તો આ પૂરક ગણ મેળવવાની રીત આપણે ઉદાહરણથી સમજ્યા. હવે પૂરક ક્રિયા જે છે, પૂરક ગણ મેળવવાની જે ક્રિયા છે એના અમુક ગુણધર્મો છે, એને પણ આપણે જોઈ લઈએ. પૂરક ક્રિયાના ગુણધર્મો. દાખલા તરીકે ટૂંકમાં પૂરક ગણ જે આપણે મેળવી છે એના ઉપરથી આપણે શું શું શીખી શકાય એ જ હવે આપણે કરવાનું છે. દાખલા તરીકે કોઈ પણ ગણ છે પૂરક ગણ, એને આપણે લખી એ યુ માંથી આપણને મળતો હોય છે. એટલે કે યુ અહીંયા આપણે જે છે એની જ વાત કરશું. તો હવે યુ છે અને ગણ એ છે. હવે યુ માંથી આપણે એ ને બાદ કરી એટલે કે યુ માઇનસ એ કરશું તો શું મળશે આપણને? જો યુ એટલે 1 2 3 4 5. હવે માઇનસ એટલે તફાવત ક્રિયા આપણે અગાઉ શીખી ચૂક્યા છે. તો 1 2 3 4 5 એમાંથી ગણ એ બાદ કરશું એટલે કે 2 3 અને 5 નીકળી જશે. 2 3 અને 5 નીકળી જશે એટલે વધશે શું? 1 અને 4. તો 1 અને 4 શું છે? 1 અને 4 જો એ ડેશ જ છે તો અહીંયા આપણને આનો જવાબ શું મળશે? એ ડેશ. એ ડેશ બરાબર યુ માઇનસ એ. આ એક ગુણધર્મ થઈ ગયો. એનો સૂત્ર તરીકે પણ તમે વાપરી શકો. ક્યારેક તમને સાર્વત્રિક ગણ આપેલો હોય અને ગણ એ આપેલો હોય, હવે તમને કહે કે એ ડેશ મેળવો, એનો પૂરક ગણ મેળવો, તો સૂત્ર તરીકે તમે આને વાપરી શકો છો કે એ ડેશ બરાબર યુ માઇનસ એ થશે. સેમ એવી રીતે બીજો ગુણધર્મ જોઈએ તો કોઈ પણ ગણ છે, દાખલા તરીકે આપણી પાસે ગણ એ છે એની માટે જ ગણ એ આપણી પાસે છે અને ગણ એ ડેશ પણ આપણે મેળવી લીધો છે. હવે એ બંનેનો છેદગણ મેળવવામાં આવે એટલે કે એ અને એ ડેશ એનો છેદગણ એ છેદ એ ડેશ શું થશે? તો હવે જોઈ શકીએ અહીંયા આપણે આમાં 2 3 5 છે, આમાં 1 4 છે.
બંનેમાંથી કાંઈ સરખું છે નહીં, તો બંનેમાં કાંઈ સરખું ન હોય તો એનો જવાબ શું થાય? ખાલી ગણ થશે. તો a છેદ a ડેશ એનો જવાબ મળે છે આપણને ખાલી ગણ. સેમ એવી જ રીતે હવે આપણે યોગગણ માટે પણ જોઈ શકીએ. એટલે આ જનરલ સ્વરૂપ થઈ ગયું. આને તમે સૂત્ર તરીકે વાપરી શકો. કોઈ પણ ગણ છે એના પૂરક ગણ સાથેનો છેદગણ લેવામાં આવે તો એ મળે આપણને ખાલી ગણ. સેમ એવી રીતે જે ગણ એ છે એની જ આપણે વાત કરીએ. આપણે છેદગણ લીધું હતું, હવે યોગગણ લઈએ તો a યોગ a ડેશ એના બરાબર શું થશે? કોઈ પણ ગણ છે એના પૂરક ગણ સાથેનો યોગગણ જ્યારે લેવામાં આવે તો એ આપણને મળશે u સાર્વત્રિક ગણ પોતે. જો અહીંયા આ a છે અને આ a ડેશ છે. યોગગણ એટલે કે બધા જ સભ્યો એક વખત આવી જશે. તો આ બેમાંથી જેટલા સભ્યો છે એ બધા એક વખત આવી જશે. એટલે 1 આવી જશે, 2 આવશે, 3, 4 અને 5 બધા સભ્યો એમાં આવશે. તો 1, 2, 3, 4, 5 એ તો આપણો u પોતે જ છે. એટલે સાર્વત્રિક ગણ છે એમાં પોતે આખો આવી જશે. એટલે કે a અને a ડેશ એનો યુનિયન જ્યારે લેવામાં આવશે તો આપણને મળશે સાર્વત્રિક ગણ u. હવે એના પછીનો ગુણધર્મ જોઈએ તો કોઈ પણ ખાલી ગણ હોય એનો જો ડેશ લેવામાં આવે તો એ શું મળે? ખાલી ગણનો ડેશ. ખાલી ગણ તો હંમેશા ખાલી ગણ હોવાનો જ છે, પરંતુ એમાં કાંઈ સભ્ય કંઈ ન હોય. હવે એનો ડેશનો મતલબ થાય બિલકુલ એનાથી ઉલટું. તો હવે ખાલી ગણનો વિરોધી શું થશે? યુનિવર્સલ સેટ પોતે થશે. ખાલી ગણ એટલે એક પણ સભ્ય ન હોય એવું, અને ખાલી ગણનો વિરોધી એટલે બધા સભ્ય આવી જાય. તો બધા સભ્ય કેમ આવે? બધા સભ્ય તો u માં જ આવવાના છે. u એટલે સાર્વત્રિક ગણ, એટલે phi ડેશ બરાબર થશે u. સેમ એવી રીતે હવે અહીંયા આપણે મેળવ્યો phi ડેશ એના બરાબર u થશે. હવે આપણે એનાથી ઊંધું વિચારીએ તો u ડેશ u એટલે શું થશે? u એટલે સાર્વત્રિક ગણ, સૌથી મોટો ગણ જેમાં બધા જ સભ્યો હોય છે. પરંતુ એનો જ જો ડેશ મેળવવામાં આવે તો શું થશે? u ડેશ એટલે બધા સભ્યો, u એટલે બધા સભ્યો અને u ડેશ એટલે એકય સભ્ય નહીં. તો એકય સભ્ય ન હોય એને શું કહી શકાય? એને કહેવાય phi. એટલે u ડેશ બરાબર phi થશે. એટલે બે વસ્તુ શીખ્યા આપણે કે ખાલી ગણનો કોમ્પ્લિમેન્ટ લેવામાં આવે તો સાર્વત્રિક ગણ મળે, અને સાર્વત્રિક ગણનો કોમ્પ્લિમેન્ટ લેવામાં આવે તો ખાલી ગણ મળે. સેમ એવી રીતે કોઈ પણ ગણ છે, દાખલા તરીકે ગણ a છે, એનો આપણે ડેશ લીધેલો છે. ગણ a નો ડેશ આપણી પાસે છે જ 1 અને 4. હવે આ 1 અને 4 છે એનો ફરીથી આપણે ડેશ લઈ, એટલે કે a ડેશનો ડેશ લઈ તો શું થશે? તો a ડેશનો ડેશ આપણે અહીંયા જોઈ લઈ. a ડેશની અંદર 1, 4 છે. હવે આપણે ફરીથી એનો ડેશ લેવો છે તો આપણે u માં જવું પડશે. તો u માં જાશું તો શું થશે? તો u ની અંદર 1, 4 છે એને બાદ કરી નાખવાના તો મળશે શું? 1, 4 અને નીકળી જશે તો આવશે 2, 3 અને 5. તો 2, 3 અને 5 એ શું છે? જો અહીંયા 2, 3 અને 5 એ તો આપણો ગણ એ જ છે. એટલે કે a ડેશ એનો ફરીથી આપણે ડેશ લઈ તો આપણને a મળે. એટલે આપણે એના ઉપરથી ગુણધર્મ શીખ્યા કે કોઈ પણ ગણ છે એનો 2 વખત કોમ્પ્લિમેન્ટ લેવામાં આવે, એટલે કે 2 વખત એનો પૂરક ગણ લેવામાં આવે તો આપણને જે મૂળ ગણ a હતો એ પોતે જ ગણ મળી જશે. એના પછી એક ગુણધર્મ જોઈ તો a - b કોઈ પણ ગણ. હવે અહીંયા આપણી પાસે બીજો કોઈ ગણ છે નહીં, આપણે એક જ ગણ ઉદાહરણમાં લીધેલું છે, પરંતુ તમે ઉદાહરણથી સમજી શકશો કે કોઈ પણ ગણ છે જે આપણે અગાઉ શીખેલા છે તફાવતવાળો જે તફાવત ક્રિયા શીખ્યા છે એમાં આવ્યું હતું કે a - b એનો મતલબ શું થાય? કે a ના દરેક સભ્ય લેવાના, પરંતુ b માં ન હોય એવા જ લેવાના. તો હવે આપણે એ જ વસ્તુ કોમ્પ્લિમેન્ટના સ્વરૂપમાં જો લખવાની થાય તો આવી રીતે લખી શકીએ કે a અને b ડેશ. b ડેશનો મતલબ શું થાય? કે b માં ન હોય તેવું. હવે b માં ન હોય તેવું અને આપણે લેવાનું છે ખાલી a ના જ સભ્યો, તો બંનેના છેદગણ લઈ લઈ. a અને b માંથી સરખા હોય આવી જશે અને b ના બધા જ સભ્યો છે એ નીકળી જશે. તો આને પણ આપણે સૂત્ર તરીકે સ્વીકારી શકીએ કે a - b બરાબર a છેદ b ડેશ. તો આ બધા છે એ પૂરક ગણ માટેના ગુણધર્મ છે. હવે પૂરક ગણ માટે અગાઉ પણ તમે ભણી ચૂક્યા છો, અગાઉ આવેલું છે
કે ધ મોર્ગન નામના વૈજ્ઞાનિકે અમુક નિયમો આપેલા છે, એને આપણે જોઈ લઈએ. ધ મોર્ગન નામના વૈજ્ઞાનિકે 2 નિયમ આપેલા છે જે પૂરક ગણ ઉપર આધારિત છે. એ પહેલો નિયમ એવું કહે છે કે એ અને બી, કોઈ પણ ગણ છે એ અને બી, એનો યોગ ગણ લેવામાં આવે. એ અને બી નો યોગ ગણ અને એનો કોમ્પ્લિમેન્ટ લેશું. કોમ્પ્લિમેન્ટ એટલે એનો પૂરક ગણ. પેલા ગણ એ છે અને બી છે એનો યોગ ગણ મેળવી લીધો છે. હવે એનો પૂરક ગણ એટલે કે યુ માંથી એ બધા સભ્યો બાદ થશે. તો એ કેના જેવું સ્વરૂપ હશે? તો એ સ્વરૂપ હશે એ ડેશ છેદ બી ડેશ. આ બંનેનો જવાબ છે એ સરખો આવશે. સેમ એનાથી વિરુદ્ધ પ્રોસેસ કરશું બીજા નિયમ માટે ધ મોર્ગનનો. તો અહીંયા યોગ ગણ છે તો હવે આવશે છેદ ગણ, એટલે કે એ છેદ બી આખા કૌંસ ઉપર ડેશ. એટલે કે હવે શું થશે? એ અને બી એનો છેદ ગણ એનો ડેશ લીધો છે, તો એના બરાબર શું જવાબ આવશે હવે? તો એ ડેશ અને હવે અહીંયા છેદગણ છે તો એનાથી વિરુદ્ધ થઈ જશે, એટલે કે યોગ અને બી ડેશ. આ તમે કોઈ પણ એક્ઝામ્પલ છે એની અંદર પ્રૂફ પણ કરી શકશો. અહીંયા પણ આપણે ઉદાહરણ જે લીધું છે યુ બરાબર એમાંથી ગણ એક લીધો છે એ, હવે કોઈ પણ ગણ બીજો બી લઈ લેશો, પછી એ ડેશ અને બી ડેશ મેળવી અને યોગ ગણ અને છેદગણ ઉપરથી તમે આ નિયમ છે એને સાબિત પણ કરી શકો છો. ઘણી વખતે એવું પણ પૂછે કે ધ મોર્ગનનો નિયમ છે સાબિત કરો, તો તમને આ બંને ફોર્મ્યુલા છે એ યાદ હોવી જરૂરી છે. એ યોગ બી ડેશ બરાબર, અહીંયા જો યોગ ગણ છે તો અહીંયા છેદગણ આવી જશે, અહીંયા છેદગણ છે તો અહીંયા યોગ ગણ, બંનેમાં એકબીજાથી વિરુદ્ધ સાઇન આવશે. એટલે અહીંયા આપણે પૂરક ક્રિયા એટલે કે પૂરક ગણ માટે જે એના ગુણધર્મો છે એના ઉદાહરણથી આપણે એને સમજવાની ટ્રાય કરી છે. હવે આમાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, એના જવાબ અમે આપશું. થેન્ક યુ.